જ્યારે બધા વડીલો બેઠા છે ત્યારે ગામના બધા યુવાનો ભેગા થયા છે, તમામ માતાઓ બહેનો ભેગા થયા છે, ચર્ચા કરે છે કે ધીંગાણું થશે એ 100%. આ સુબો અવડ ચંડાઈ વાળો છે. એ હવારે પોતાની ખૂબ મોટી સેના લઈને આપણા પક્ષીના માળા જેવા નાનકડા ગામ ઉપર ચડાઈ કરશે, માત્ર અહંકારના કારણે. અને એ આવશે એ પાકું, ધીંગાણું થશે એ પાકું. તો આપણે આપણી અંદરથી 20 જુવાનોને મોકલીને આપણા આજુબાજુના તમામ ગામડાઓમાંથી આપણા પાઘડી બંધાને બોલાવી અને સુબાને પડકારવો કે શું, કેમ કરવું, બતાવો. ત્યારે બધા અલગ વાત કરે છે. ત્યારે ગામના એક ઠરેલ ડાયા સમજણા માણસે એમ કીધું કે આપણે આપણા ઘોડેસવારો મોકલીને ગમે એટલા આપણા યુવાનોને બોલાવી તોય આ સુબો છે અમદાવાદના સુલતાનનો છે માણસ, અને અમદાવાદનો સુલતાન દિલ્હીના બાદશાહનો માણસ છે. દિલ્હીનો ખંડિયો રાજા અમદાવાદનો સુબો, અને અમદાવાદના સુબાનો ખંડિયો રાજા એટલે મોરબીનો સુબો મુસ્લિમ રાજા. ગમે એવડી સેના કરશું તો દિલ્હી સાથે આપણે પહોંચવાના નથી. આપણે આપણા આજુબાજુના ગામડામાંથી કદાચ 2000 5000 યુવાનોને બોલાવી તો આવી જશે, લડાઈ થશે, ખૂબ સારી ટક્કર આપશું, પણ અંતે આવડી મોટી મુગલ સેના સામે આપણે જીતીશું નહીં. એટલે બધાને કપવી નાખવાનો આપણને અધિકાર નથી. બધાએ આગ માર્ગે જાય ને સળગી જાય એના કરતા આપણે એવો કઈક નિર્ણય કરી જેથી બધા બચી જાય. કદાચ બલિદાન દેવું પડે તો આપણે આટલા બલિદાન દઈ, પણ આખા સમાજને આમાં ઉમી દેવા નહીં. જોજો મિત્રો કેવડી મોટી એને વાત કરી કે આખા સમાજને હાથોડી બનાવવાનો, જ્યારે જરૂર પડે ત્યારે પોતાને 2 ડગલા ખસી જવાનું અથવા પોતાને આગળ લડાઈમાં હોમાઈ જવાનું, પણ આખા સમાજને ક્યારે હાથો ન બનાવવો, આવો સંદેશ છે. બધા વડીલો નક્કી કરે છે શું કરવું. ત્યારે બધા કહે છે કે આપણે એની સામે લડવું છે. તો કે લડીએ. લડતા જ્યારે ખપી જાય અને આપણા ગામની અંદર એ સુબો પોતાની રસાલા સાથે આવે અને આપણી બેન માતા દીકરીના જો એ ઓઢણાનો છેડો પકડે ને તો આપણને પાપ લાગે, આપણને મરવા જેવું થઈ પડે, ને આપણું બલિદાન દીધા પછી આપણો આત્મા ભટકે. તો શું કરવું. ત્યારે બહેનો સામેથી એમ કહે છે, સાંભળજો કેવી મર્દાનગીની વાત કરે છે, જાઓ તમે લડો, અને જો અમને ખબર પડશે કે સુબો તમારી સામે જીતી ગયો છે તો અમે અહીંયા સોમલ ખાર તૈયાર રાખશું, અફીણની અંદર ઘોડીને તાહરી ભરીને, તાહરીની અંદર અફીણની અંદર સોમલ ખાર અને ઘટક દઈને પી જાશું, પણ અમારા છેડાને અમને જીવતા જીવત એ સુબો કે સુબાના કોઈ માણસો અડી નહીં શકે. ત્યારે પોરહરના પલ્લા છૂટવા માંડ્યા. બધાને એમ થયું કે વાહ આયરાણીઓ વાહ, ધન્ય છે તમને, તમે અમારી આજ લાજ રાખી છે. બધાએ પોતાના જર ઝવેરાત ભેગા કરીને મોટો પટારાની અંદર આખા ગામના જર ઝવેરાત રાખી અને તળાવની પાળે આવેલા ખીજડાના થળિયા પાસે મોટો ખાંડો કરીને એમાં પટારો અંદર મૂકી દીધો છે. બધાની ઘરે સોમલ ખાર અફીણના કટોરા તૈયાર થઈ ગયા છે, તાહરી ભરીને તૈયાર રાખ્યું છે. બેન દીકરી માતા, નાનામાં નાની દીકરીથી લઈને વૃદ્ધ માતા સુધી બધાના ઘરે જેટલી સ્ત્રીઓની સંખ્યા એ પ્રમાણે સોમલ ખાર અફીણ સાથેના કટોરા તૈયાર થઈ ગયા છે. દીવ વીગો અને બહુ મોટી 8-10 હજાર લોકોની સેના માત્ર 300 થી 500 પાઘડી બંધા યુવાનો અને વડીલો સામે લડવા માટે આવી ગઈ છે. બધા જોવાનીઓ બબે ભેટમાં તલવાર લઈને ઝાકાઝીકી બોલાવવા માટે તૈયાર છે. સવારના પરોહમાં પોરથી લઈ અને હાનના 4 વાગ્યા સુધી બકા ઝકી બોલાવી અને ખૂબ મોટું મુગલ સેના અને મુસ્લિમ સુબાને આ સેનાને મોટું કચણ ઘાણ બોલાવી દીધું. એક યુવાનોએ 150 200 મુસ્લિમ સેના નાયકોને કાપી નાખ્યા. એના સુલતાન સિવાયના અને સુલતાનની આસપાસના જે બોડીગાર્ડ છે એને પાસે રહી ગયા, બાકી બધા મોટા ભાગના કાઢી નાખ્યા. ત્યારે 1-2 એમ કરતા જુવાનોની લોથ ઢરવા માંડી. ખૂબ મોટી સેનાની સામે બાજની સામે ચકલી જેમ બાથ ભીડે એ રીતે બાકાજીકી બોલાવી, પણ સાંજ ઢળતા છેલ્લી લોથ ઢળી અને સુબો રાજી થાતો ચાવડા હરના ગામના ઝાપામાં અંદર જાય છે. એક ડેલીને ધક્કા મારીને બાયણા ખોલે છે તો એક ઘરમાં 5-7 લેડીઝની સ્ત્રીઓના મૃતદેહ જોવે છે. બીજા ઘરમાં જોઈએ તો 3-4, ત્રીજા ઘરમાં જાય તો 8-10. જે ઘરની અંદર સુબો જાય છે, સુબાના માણસો જાય છે, તો દરેક ઘરની અંદર તમામ સ્ત્રીઓ મૃતપ્રાય અવસ્થામાં જોવે છે. સુબાને ખૂબ ભય લાગે છે કે આજુબાજુમાં આટલા મોટા આ લોકોની વસ્તી છે, હવે આની સામે હું કેમ જીતીશ. તો સુબો પાછો પોતાના બચેલા રસાલા સાથે કચ્છ દ્વારા સિંધમાં ભાગી જાય છે. સાંજનો સમય ઢળવા આવે છે ત્યારે આજુબાજુના ગામમાં
પોતાના સગાવાલાને ત્યાં ગયેલા લોકો જ્યારે પોતાના ગામ પાછા આવે ત્યારે જોવે છે તો એમાં એક યુવાન ખૂબ ઘાયલ અવસ્થા છતાં જાગી રહ્યો છે, જાણે ભગવાન દ્વારકાધીશે એને જીવત રાખ્યો છે કે આ વાત તો એને કહે. અને યુવાન વાત કરે છે કે આ રીતે આખી ઘટના ઘટી. સુબાને નિમંત્રણ હતો, સુબાએ આવીને એમને એમ કીધું કે તમે આમાંથી એક મને કન્યા પરણાવો અથવા પણ્યા તૈયાર રહ્યો. સવારે અમારી ઉપર હુમલો કર્યો છે, સાંજ સુધી અમે લડ્યા છીએ, હવે અમે બધા મૃત્યુ પામ્યા છે. ગામમાં સ્ત્રીઓએ આવો નિર્ણય કરી સ્વયંભૂ રીતે મૃત્યુ પામી છે. એટલે એ યુવાન અને જે બહારથી આવેલા લોકો બધા આજુબાજુના ગામમાં જાણ કરે છે.